વિશ્વનું સૌથી મોટું ડાયમંડ બિલ્ડિંગ સુરત ડાયમંડ બુર્સનું બાંધકામ કરનાર પીએસપી કંપની દ્વારા સુરત ડાયમંડ બુર્સ પાસેથી બાકી રહેલી 600 કરોડની રકમ બાબતે કોર્ટ પ્રકરણ બાદ સુરતના સ્પેશિયલ કમર્શિયલ કોર્ટ તરફથી કરાયેલા હુકમમાં સુરત ડાયમંડ બુર્સને 4 સપ્તાહની અંદર 125 કરોડની બેંક ગેરંટી જમા કરવાનો આદેશ કર્યાનું જાણવા મળ્યું. સુરત ડાયમંડ બુર્સનું બાંધકામ કરનારી પીએસપી પ્રોજેક્ટ લિમિટેડ કંપની દ્વારા કરાયેલી આર્બિટ્રેશન એક્ટની કલમ 9 હેઠળ પિટિશનમાં આજરોજ નામદાર જજ આશિષ મલ્હોત્રાએ સુરત ડાયમંડ બુર્સને આગામી 4 અઠવાડિયા સુધીમાં 125 કરોડ રૂપિયાની બેંક ગેરંટી જમા કરવાનો આદેશ કરી દીધો છે. જ્યાં સુધી આ બેંક ગેરંટી જમા નહીં કરાવશે ત્યાં સુધી સુરત ડાયમંડ બુર્સ તેમની બાકી રહેલી ઓફિસો કે અન્ય પ્રોપર્ટીની હરાજી નહીં કરી શકે, ભાડે પણ નહીં આપી શકે, નહીં તો થર્ડ પાર્ટી રાઇટ્સ ઉભા કરવા મામલે પણ મનાઈનો હુકમ ફરમાઈ ગયો છે. પીએસપી પ્રોજેક્ટ લિમિટેડ કંપની વતી સુપ્રીમ કોર્ટના સિનિયર એડવોકેટ મીનાક્ષી અરોરા તેમજ હાઈકોર્ટના વકીલ ભગીરથ પટેલની દલીલોને માન્ય રાખવામાં આવી છે. ડાયમંડ બુર્સ વતી એડવોકેટ જગી શેખે પણ દલીલો કરી હતી. જોકે બંને પક્ષકારો વચ્ચે થયેલા કરાર મુજબ પીએસપી પ્રોજેક્ટ જો આ મેટરને 90 દિવસની અંદર આર્બિટ્રેશન ટ્રિબ્યુનલમાં નહીં લઈ જાય તો સુરત ડાયમંડ બુર્સ હાલના આદેશને રદ કરવા સ્વતંત્ર હોવાનો પણ નિર્દેશ આપી દીધો છે. પ્રોજેક્ટના રૂપિયા 1575 કરોડ પૈકી રૂપિયા 538 કરોડના નાણાકીય વિવાદમાં આ સમગ્ર કેસ કોર્ટમાં પહોંચી ગયો છે. બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ.